હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમમાં પોયમ નંબર 7 પગલે પગલે ત્યાં સુધી આપણે ભણી ચૂક્યા છે અને વર્કબુકમાં પણ તેનો બધા ક્વેશ્ચન આન્સર છે અને શબ્દ સમૂહ આ બધું જ આપણે ભણી ચૂક્યા છે. સમાનાર્થી શબ્દો હોય બરાબર, અને વર્કબુકમાં પણ લખી ચૂક્યા છે. વર્કબુકમાં જે કંઈ મેં તમને ક્વેશ્ચન નોટબુકમાં લખવા માટે આપ્યા હતા હોમવર્કમાં, આઈ હોપ તે તમે લખી નાખ્યા હશે. તો હવે આજે આપણે લેસન નંબર 8, આપણા અભ્યાસક્રમનો લેસન નંબર 8 શરૂ કરવાના છે. બરાબર, ગુજરાતીનું તમને હવે યુનિટ ટેસ્ટનો કોર્સ મળી ગયો છે. પોયમ 5, લેસન 6 એન્ડ પોયમ 7. ઓકે, તો આ બધું તમારે સારી રીતે પ્રિપેર કરવાનું છે. બરાબર, જે વર્કબુકમાં આપણે લખાવ્યું છે બધું સારી રીતે લર્ન કરજો. આપણે લેસન નંબર 8 ઉપર આગળ વધીશું. હવે તમે ટાઇટલ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે લેસન નંબર 8નું શીર્ષક શું છે? બિરબલની યુક્તિ. યુક્તિ એટલે શું? એક તરકીબ. બરાબર, તો બિરબલની યુક્તિ કઈ યુક્તિ છે, શું છે એ આપણે ચર્ચા કરીએ છીએ. એ પહેલાં બિરબલ આપણે સૌ જાણીએ છીએ કે અકબર રાજા જે હતા તેમના રાજ્યમાં, તેમના દરબારમાં ઘણા મહાન દરબારીઓ હતા. બરાબર, જે ખૂબ બુદ્ધિશાળી અને દરેક રીતે પારંગત. જે સંગીતનું પારંગત હોય તો એમાં શ્રેષ્ઠ કોણ છે? તો એ એમનો એક દરબારી હતો. એવી જ રીતે તાનસેન આપણે જાણીએ છીએ. તો બધા જ એવા વ્યક્તિઓ જે દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ સ્થાને હોય તે અકબર રાજાના દરબારમાં હતા. તો એમાં પણ બુદ્ધિમાં શ્રેષ્ઠ કોણ હતું? તો આપણે બિરબલનું નામ ખૂબ પ્રચલિત છે. તો આપણે જાણીએ છીએ કે બુદ્ધિમાં બિરબલ કોઈને પણ, એની સામે કોઈ પણ વ્યક્તિ હોય તો એને તર્ક વિતર્કથી પોતાની વાત સમજાવીને મનાવી દેતા હતા. અને જે સાચા પણ હોય, તર્ક વિતર્ક ખોટા ન હોય. બરાબર, તો એના માટે એના જેટલું બુદ્ધિશાળી વ્યક્તિ કોઈ હોય નહીં. એ સમયમાં એવું માનવામાં આવતું હતું અને ખરેખર એ સાબિત થઈ પણ ચૂક્યું હતું ઘણીવાર. તો અને આપણે ઘણી બધી સ્ટોરી સાંભળેલી પણ છે. તો આ જે પાઠ છે આપણું, તે પાઠમાં તમને મહત્ત્વની વાત શું સમજાવવામાં આવી છે કે દરેક વ્યક્તિને કંઈક પણ થાય ને તો વહેમ કરીને બેસી જાય. તો એવી રીતે વહેમ રાખવાનો નથી પોતાના જીવનમાં. ઘણા લોકોને કંઈક ને કંઈક વહેમ હોય, તો પોતાના જીવનમાંથી વહેમને દૂર કરી અને આપણને જે વહેમ નડે છે એના કરતાં બીજી વ્યક્તિને એનું શું ખરાબ પરિણામ મળી શકે, આપણે ફક્ત આપણી જ સાઈડ જોતા હોઈએ છીએ. તો એવું ન કરવું જોઈએ. તો આ વહેમને દૂર કરવાનો ઉપાય, અને કોઈ વ્યક્તિને એના લીધે મોટું નુકસાન થયું હોય તો એને બચાવવાનો ઉપાય અહીંયા બિરબલ આપે છે. એટલા માટે પાઠનું શીર્ષક આપવામાં આવ્યું છે બિરબલની યુક્તિ. બરાબર, કારણ કે અહીંયા અકબર રાજા છે તેમને ઘણા વહેમ થવા માંગે છે અને એના લીધે જેના લીધે જે વ્યક્તિ પર વહેમ હોય છે તે વ્યક્તિને ફાંસીની સજા એટલે કે મોતની સજા આપવા માંગે છે. પણ બિરબલની યુક્તિથી રાજા સાચું જ્ઞાન મેળવી શકે છે, અકબર બાદશાહ, અને પેલા વ્યક્તિનો જીવ પણ બચી જાય છે. ઇન ડિટેલ જાણીશું એને નથી કહેતી, કારણ કે આપણે હમણાંથી જ બધું તમને કહી દઈશ તો તમને પાઠ સમજશો ત્યારે એટલો રસ નહીં રહે, ઇન્ટરેસ્ટ નહીં રહે. માટે તો આપણે પાઠની શરૂઆત કરીશું. પાઠનું નામ છે બિરબલની યુક્તિ. પહેલાં થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું છે એ જોઈ લઈએ. લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે. બરાબર, અહીંયા તમને પહેલાં જ કીધું છે કે વ્યક્તિઓમાં ઘણા અપશુકન શુકન જોવા મળતા હોય. ઘણા વ્યક્તિઓની આમ એવું માનતા હોય છે કે કંઈક સારા કામે ગયા હોય અને બિલાડી આમ સામેથી જાય તો અપશુકન કહેવાય. હવે ખરેખર એ અપશુકન ન કહેવાય, એ તો પ્રાણી છે ને, તો એક રસ્તેથી બીજી જગ્યાએ જવું છે તો એ તો જવાનું જ ને. એમાં અપશુકનની કોઈ વાત હોવી ન જોઈએ, માન્યતા એવી હોવી ન જોઈએ એમ. એવી રીતે બીજા પણ ઘણા અપશુકન શુકનમાં માનતા હોય છે લોકો. બરાબર, તો આવી માન્યતાઓને રદ કરવી જોઈએ. આવી કોઈ માન્યતા આપણે આપણા મગજમાં રાખવી જોઈએ નહીં. બરાબર, આવી વાતો કહેવામાં આવી છે. આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે. તેની ચોટદાર રજૂઆત છે. દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે તેમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા. બરાબર,
જ્યારે અકબર રાજા જ્યારે રાજ્ય કરતા હતા ત્યારે બિરબલ કેવા હતા? ચતુર, એકદમ બુદ્ધિશાળી અને હાજર જવાબી કહેવામાં આવતા હતા બિરબલને. એટલે એમની પાસે બધા જવાબો હાજર જ હોય એમ, અને તરત હોય, તરત મળે. બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા હતા. હવે કોયડા એટલે તમે શું સમજો છો? કોયડાનો અર્થ શું કહેવાનો છે અહીંયા? કોયડા એટલે પઝલ્સ, બરાબર. એમને ઉખાણા એ ગુજરાતી એનો સિનોનિમ છે, સમાનાર્થી છે. કોયડાનો સમાનાર્થી શું થશે? ઉખાણા. તો એમને જાત જાતના કોયડા પૂછતા હતા અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા હતા. ઉકેલી આપવું એટલે સોલ્વ કરવું. ઓકે. બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે. એમાંની એક વાત અહીં આપવામાં આવી છે. બહુ બધી ચતુરાઈની વાતો હોય, કારણ કે એમણે પોતાના જીવનકાળમાં તો ઘણી બધી એવા કામ કર્યા હોય, લોકોને બચાવવાના છે કે કોઈકને કોઈક વસ્તુના ઉપાય છે. પણ બધી વાતો અહીંયા નથી આપી. દરેક વખતે કોઈ એક પાર્ટની સ્ટોરી બનાવીને અહીં આપવામાં આવ્યું હોય. તો આપણા ગુજરાતીના અભ્યાસક્રમમાં અહીંયા એક એનો કિસ્સો આપવામાં આવ્યો છે, એની વાત કરી છે. ચલો શરૂઆત કરીશું લેસનની. એક દિવસ બાદશાહે સવારમાં ઉઠીને મહેલના ઝરૂખાની નીચે નજર કરી અને જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો. શું થયું? એક દિવસ સવારે રાજા ઉઠ્યા ને અને પોતાના મહેલની બાલ્કની, ઝરૂખો એટલે બાલ્કની, આમ સરસ એવું કોતરણીવાળું અને સુંદર એવું બારીવાળી બાલ્કની, એવું સમજો ને તમે. તો ત્યાં એમણે નજર કરી તો સૌથી પહેલાં સવારમાં ઉઠીને ઝરૂખામાં ગયા અને એમણે જોયું તો એક ઝાડુવાળો, બરાબર, સામેણાથી ચોગાન એટલે આગળ જે ખુલ્લી જગ્યા હોય મહેલની આગળ, તે વાળી રહ્યો હતો. બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. પેલો ઝાડુવાળાએ જોયું ને કે બાદશાહ ઝરૂખામાં આવ્યા છે, એટલે એણે શું કર્યું કે પોતાનું જે ઝાડુ હતું એ ઊંચું કર્યું અને પોતાનો ફેસ કવર કરી દીધો, ઢાંકી દીધો. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું, તેથી મારો દાડો બગડવાનો. બાદશાહને શું થયું કે સવારમાં આ ઝાડુવાળાનું ફેસ મેં જોયું ને, હવે મારો દિવસ સારો નહીં જાય. હવે અહીંયા શું કહેવા માંગે છે? સવારથી એમના મગજમાં વહેમ પેસી ગયો છે, બરાબર. એક કહેવત છે ગુજરાતીમાં આને રિલેટેડ કે વહેમનું કોઈ અસર નથી. એ પણ તમને આપવામાં આવ્યું છે સેકન્ડ પેરેગ્રાફમાં. જો સેકન્ડ પેરેગ્રાફમાં એ કહેવત પણ આપવામાં આવી છે કે વહેમનું કોઈ અસર નથી. એટલે વહેમની કોઈ દવા ન હોય. અસર નથી એટલે કે દવા નથી એમ. કોઈ વ્યક્તિ કોઈ વહેમને પકડીને બેસી જ જાય તો એને બીજા વ્યક્તિઓ ગમે તેટલું સમજાવે પણ એને મનાવી જ ન શકાય પેલી પહેલી વ્યક્તિને, કારણ કે એ વસ્તુને મગજમાં ઠસાવીને બેસી ગયો છે. એટલે વહેમની કોઈ દવા હોઈ શકે નહીં એમ. એટલે અહીંયા અકબર બાદશાહને કયો વહેમ ઘૂસી ગયો એમના મગજમાં કે આ ઝાડુવાળાનું ફેસ મેં જોયો સવારમાં, એટલે મારો દિવસ હવે સારો જાય નહીં એમ. દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળીઓ હાથમાં લે છે ત્યાં તો સેનાપતિઓ આવીને સમાચાર આપ્યા, બાદશાહ સલામત, આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. બરાબર. અહીંયા શું કહે છે કે દાંતણ પાણી કરી એટલે કે સવારમાં બ્રશ ને બધું કરી, અને તે સમયમાં તો બ્રશ ને ટૂથપેસ્ટ ને એવું નહીં હોય, એટલે દાંતણ હતા, ખબર છે ને. બાવળ હોય, લીમડો હોય, જેનો રસ દાંતણ કરતાં શરીરમાં જાય તો શરીર નિરોગી રહે. લીમડાના ગુણ ઘણા બધા હોય છે, એટલે લીમડાના ઝાડની ડાળીઓમાંથી દાંતણ બનાવવામાં આવતા હતા, જેનાથી દાંત પણ મજબૂત અને સારા રહે અને શરીર પણ સ્વસ્થ રહે. એટલા માટે તો અહીંયા એવું જ કહેવા માંગે છે કે ત્યાર પછી એ શિરામણ કરવા બેઠા. શિરામણ એટલે શું કહેવાય? શિરામણ એટલે સવારનો નાસ્તો, બરાબર. જે તમે બ્રેકફાસ્ટ કરો ને એને શિરામણ કહેવાય, બરાબર. તો આગળ જોઈએ. શિરામણમાં કોળીઓ હાથમાં લે છે, એટલે કે એક નિવાલા, હિન્દીમાં કહીએ તો નિવાલા, કોળીઓ એટલે નિવાલા, એ હાથમાં લે છે. ત્યાં તો સેનાપતિઓએ આવીને શું સમાચાર આપ્યા કે બાદશાહજી, આપણા રાજ્ય ઉપર તો બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આવ્યો છે. એટલે રાજાએ શું કર્યું, જે આમ નાસ્તો કરવા બેઠા હતા અને જે કોળીઓ હાથમાં લીધો હતો એ મૂકી દીધો, અને તરત શું કહે છે, કોળિયાના ઠેકાણે રહ્યો, એટલે કે મૂકી દીધો, અને બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે, એટલે મારો દાડો બગડવાનો.
શું કીધું સેનાપતિને બાદશાહે કે એક કામ કરો, આપણી સેના તૈયાર કરો, કારણ કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને ચડી આવે તો આપણે બેસી થોડી રહેવાય, આપણા રાજ્યને બચાવવું પડે ને એમ. એટલે આપણે સામે લડાઈ કરવા જવું પડશે, એટલે સેના તૈયાર કરો. અને આ વસ્તુ કેમ બની, આજે જ કેમ બુંદેલખંડનો રાજા આવ્યો, કારણ કે આજે સવારે મેં એક કાળમુખાનું મોઢું જોયું. કાળમુખાનું મોઢું એટલે કે એવો વ્યક્તિ જેનો ફેસ જોવો મને પસંદ નથી, એમ કહેવા માંગે છે. તો એક કાળમુખાનું મોઢું મેં જોયું છે, એટલે મને ખબર જ હતી કે મારો દિવસ આજે બગડવાનો છે. જોયું, આ વહેમ એમને યાદ આવે છે. એક તો એમના મગજમાં જે વહેમ છે, એટલે જેવો બુંદેલખંડનો રાજા ચઢાઈ કરવા આવ્યો પોતાના રાજ્ય પર, તો એમને તરત આ વહેમ યાદ આવ્યો. આગળ જોઈશું આપણે. બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે, એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો. શું થયું કે બુંદેલખંડના રાજાને સમાચાર મળ્યા ને કે બાદશાહ જે અકબર બાદશાહ છે એ પોતે આવે છે સેના સાથે. એટલે બુંદેલખંડના રાજાને એમ થયું કે બાદશાહ પોતે જ આવે છે, એટલે તો હવે અમારી સેનાની આવી બની એમ, હવે મારી હાર પાક્કી છે. એટલા માટે એણે શું કર્યું કે એ લડત વધારવા આગળ વધ્યો નહીં અને અડધે રસ્તેથી જ પાછો જતો રહ્યો. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. અને બાદશાહ પણ, અકબર બાદશાહ પણ, પેલો બુંદેલખંડનો રાજા જતો રહ્યો એટલે એ પણ પોતાના ત્યાં પાછા આવી ગયા પોતાના રાજ્યમાં. અને ત્યાં સુધી બપોરનો સમય થઈ ગયો હતો, હવે જમવા બેઠા. એમને ભૂખ તો કકડીને લાગી હતી. કકડીને એટલે કે ખૂબ જ ભૂખ લાગી હતી એમ. તમે લોકો પણ ઘણીવાર આપણે સ્કૂલ ચાલુ હોય છે ત્યારે સવારમાં નાસ્તો ને બધું કરો, પણ જેવા આપણે સ્કૂલમાંથી ઘરે જતા હોવ તમે, તો તમને બરાબર ભૂખ લાગી હોય ને, એવી રીતે કકડીને ભૂખ લાગી હોય. પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાંફળા ફાંફડા આવીને કહ્યું, મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે, ચાલો જલ્દી જઈએ. શું થયું, એમને એક તો બરાબરની ભૂખ લાગી હતી, સવારે નાસ્તો પણ એમણે કર્યો નહીં. પેલા બુંદેલખંડના રાજા ચઢાઈ કરવા આવવાના છે સમાચાર સાંભળીને એમણે નાસ્તો પણ નહોતો કર્યો, અને હમણાં પણ હજુ જમવા બેઠા જ હતા. અને એ પાટલા ઉપર બેઠા ન બેઠા, એટલે કે હજુ બેસવાની તૈયારી જ કરે છે, ત્યાં તો બેગમ એટલે બાદશાહના વાઈફ બેગમ, એમણે હાંફળા ફાફડા આવીને કહ્યું. હાંફળા ફાફડા એટલે એકદમ ઊંચાપટવાળા જીવે, બરાબર. એમણે શું કીધું કે બેગમના ભાઈને સાપ કરડ્યો છે એમ, મારા ભાઈને સાપ કરડ્યો છે, એટલે બેગમના ભાઈને સાપ કરડ્યો છે, તો એને સાપ ઉતારનારને ઘેર લઈ જાઓ. સાપ ઉતારનાર એટલે સાપનું ઝેર ઉતારનાર, બરાબર. અહીંયા એ અર્થ લેવાનો છે કે એને સાપનું ઝેર ઉતારનારને ત્યાં લઈ જવો પડશે. હવે પહેલાંના જમાનામાં તો ડૉક્ટર્સ નહોતા, એટલે વૈદ હોય કે બીજું કોઈ એવું જાણકાર હોય કે જે સાપનું ઝેર ઉતારી શકે, તેવાના વ્યક્તિ પાસે લઈ જવો પડશે. એટલે આપણે ચલો ફટાફટ જોઈએ એમ કહે છે બેગમ. આગળ જોઈએ તો અહીંયા આગળ છે નેક્સ્ટ પેરેગ્રાફમાં, પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. જઈને જુએ છે તો સાળો મરી ગયો છે. સાળો એટલે બેગમના ભાઈને શું કહેવાય, સાળો કહેવાય. કોઈક પણ વ્યક્તિના મેરિડ હોય એની વાઈફનો ભાઈ એને સાળો કહેવાય. તો અહીંયા કહે છે કે બાદશાહ અને બેગમ ત્યાં જાય છે, એટલામાં તો એનો સાળો મરી ગયો છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા, બરાબર. કબ્રસ્તાનમાં લઈ ગયા છે દાટવા માટે. એ બધું પતાવતા શું થઈ ગયું, સાંજ પડી ગઈ. વળી પાછા ઘેર આવીને બાદશાહ વાળું કરવા બેઠા. વાળું કરવું, વાળું એટલે શું કહેવાય, જુઓ તમને અહીંયા નવા નવા શબ્દો શું જોવા મળ્યા, શિરામણ. શિરામણ એટલે સવારનો નાસ્તો, એ આપણે જોયું. હવે વાળું, વાળું એટલે શું કહેવાય, સાંજનું, એટલે કે ડિનર તમે કહો ને, ડિનર, એને વાળું કહેવાય, બરાબર. સાંજનું ભોજન એને વાળું કહેવાય. તો એ વાળું કરવા બેઠા, પણ જેવો કોળીઓ ભરવા જાય તેવામાં જ એક ગરોળી ટપ કરતી એમની થાળમાં પડી. હજુ તો એટલે સવારથી જો એમણે નાસ્તો નથી કર્યો, બપોરે જમવા બેઠા ત્યાં બેગમે કીધું કે એના ભાઈને સાપ કરડ્યો છે, એટલે ત્યાં એમને જવું પડ્યું. પછી મૈયતનું કામ ને બધું પતાવ્યું અને રાતે આવીને જમવા બેઠા, ત્યાં શું થયું, ગરોળી એમના થાળીમાં પડી. બાદશાહ બરાડી ઉઠ્યા, જોરથી બૂમ પાડી, કેવો કમનસીબ દિવસ છે. શું બોલે છે કે કેવો કમનસીબ દિવસ છે, આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો.
શું કીધું બાદશાહે કે આ થાળી લઈ જાઓ ને મારા માટે ફટાફટ બીજી થાળી લાવો, મને બહુ જ ભૂખ લાગી છે. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. બરાબર, થાળી આવી ગઈ. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. શું કહે છે અહીંયા? એમના માટે બીજી થાળી તો આવી ગઈ અને એમણે જેમ તેમ કરીને ફટાફટ જમ્યા કે હજુ મને કોઈ કમનસીબી નડે નહીં. અને જમ્યા અને જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. લાલ પીળા થઈ જવું એટલે શું? જમતા જમતા લાલ પીળા થવું એટલે કે ગુસ્સે થવું. બરાબર, ગુસ્સે થવું. અને એમના મગજમાં પેલો વહેમ તો રમ્યા કરતો હતો, એટલે કે વહેમ ચાલતો જ હતો કે પેલા સવારમાં પેલા ઝાડુવાળાનું મોં જોયું છે ને, એટલા માટે જ મારી સાથે આ બધું થાય છે. આજે આખો દિવસ મારો આવો ગયો એમ. અને એમણે ત્યાર પછી હુકમ કર્યો કે જાઓ જલ્દીથી લઈ આવો પેલા અપશુકનિયાળને. કયા અપશુકનિયાળને? જો અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ પણ તમને મળશે. અપશુકનિયાળ એ શુકનિયાળનું વિરુદ્ધાર્થી છે. શુકનનું વિરુદ્ધાર્થી શું થાય? અપશુકન. અને શુકનિયાળનું વિરુદ્ધાર્થી શું થાય? અપશુકનિયાળ. ઓકે, આગળ જોઈએ. એ કહે છે કે આજ સવારથી જ પેલાનું મોં જોયું છે અપશુકનિયાળનું, એટલા માટે મારી સાથે આ બધું થઈ રહ્યું છે. અને ત્યારથી જ આ કમનસીબી ઊભી થઈ છે, એટલે ત્યારથી જ મારી સાથે આ બધી વસ્તુઓ ખરાબ ઘટનાઓ બની રહી છે. એને કેદખાને પૂરી દો, એને જેલમાં પૂરી દો અને સવારે એને શું ચડાવી દેવાનો? ફાંસીએ ચડાવી દેવાનો, એવો એ હુકમ આપે છે. ઓકે ઓકે સો સ્ટુડન્ટ્સ, આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. તમારે આ લેસનનું શું કરવાનું છે? નોટબુકમાં લેસનનું ટાઇટલ આપી અને આ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો, આ બંને વસ્તુ તમારે નોટબુકમાં લખી લેવાની છે. ઓકે, સારી રીતે લખી નાખજો. અને ત્યાર પછી હા, આટલું લખી નાખજો. બીજું કંઈ હમણાં હોમવર્ક છે નહીં. નેક્સ્ટ પીરિયડમાં આપણે આ લેસન પૂરો કરીશું અને એક પત્ર લેખન મારે તમને લખાવવાનો છે, એ લખાવી દઈશ. ઓકે, તો આજનું તમારું હોમવર્ક તમને ખ્યાલ આવી ગયો હશે. અને આઈ હોપ કે તમને જે આ બિરબલની યુક્તિવાળું લેસન જેટલો સમજાવ્યો મેં, એમાં પણ તમને સમજ પડી છે. સારી રીતે સમજવાની કોશિશ કરજો. અને આપણા યુનિટ ટેસ્ટના જેટલા લેસન છે 3 લેસન બહુ જ સારી રીતે પ્રિપેર કરજો. ઓકે, થેન્ક યુ સો મચ.